બપોરે ઊંઘતા લોકો માટે હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તમારી ઊંઘવાની રીત તમને ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે। ખાસ કરીને ઊંઘતા સમયે તમારા પગની કઈ પોઝિશનમાં હોય છે આ બાબત તમારા શરીર પર તણાવનું ઓછું કરવાથી લઈને પાચનને યોગ્ય કરી શકે છે અને પછી વજન પણ ઘટાડી શકે છે। બીજું તો જો તમારી ઊંઘવાની પેટર્ન યોગ્ય હોય તો તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે છે, જેથી તમારી ત્વચા ચમકે છે અને આંખોની નીચે કોઈ ડાર્ક સર્કલ્સ થતા નથી। એટલું જ નહીં, જો ઊંઘવાની રીત ખોટી હોય તો તમારા શરીરના યોગ્ય ભાગોને પણ અસર કરી શકે છે। તો ચાલો જાણીએ કે ઊંઘતા સમયે તમારા પગની કેવી પોઝિશનમાં હોવા જોઈએ અને પગની ઉપર પગ રાખીને ઊંઘી જાઓ છો ત્યારે શું થાય છે। જો તમે પગ ઉપર પગ રાખીને સૂવો છો તો તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન ખરાબ થઈ શકે। એટલું જ નહીં, તે તમારી નસો અને સ્નાયુઓને પણ અસર કરે છે, પાચન પર અસર થાય છે અને પછી તમારી ઊંઘ પર પણ અસર પડે છે। આ તમને પેટથી લઈને હૃદય સુધી અને ત્વચા સુધીની સમસ્યાઓથી પરેશાન કરી શકે છે। તમારા પગને તમારા શરીરને નીચે દબાવવાથી બચવું જોઈએ અને કારણ કે તે કરોડરજ્જુની સમસ્યાઓનું કારણ બની શકે છે। તમારા પગથી બિસ્તરથી લટકવાથી ટાળો અને કારણ કે તેનાથી તમારી પીઠના નીચેના ભાગ પર દબાણ આવી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।